આજે આપણે જે પોઈન્ટ વિશે વાત કરવાની છે ચેપ્ટર 2 માં તો પ્રશ્ન જે છે તે n વિદ્યુત ભારોના તંત્રને લીધે કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારો જે સવાલ છે આપણો કે n વિદ્યુત ભારોનું એક તંત્ર છે તો એ વિદ્યુત ભારના તંત્રના લીધે કોઈ એક બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવવાનું. તો પહેલા તો આપણે એની આકૃતિ દોરીએ. આ જે n વિદ્યુત ભારોનું તંત્ર વાળું, માનો કે અહીંયા કોઈ બિંદુ P છે. અહીંયા કોઈ એક બિંદુ P છે, ત્યાંથી અલગ અલગ અંતરે સ્થાન સદિશ r1 r2 r3 એવા સ્થાન સદિશ ધરાવતા આપણે એક વિદ્યુત ભારો લઈએ અલગ અલગ. માનો કે આ q1 વિદ્યુત ભાર છે, તેનો સ્થાન સદિશ r1p. અહીંયા માનો કે q2 વિદ્યુત ભાર લઈ લઈએ, અહીંયા q3 વિદ્યુત ભાર લઈ લઈએ, આ q4 વિદ્યુત ભાર લઈ લઈએ, માનો કે અહીંયા q5 વિદ્યુત ભાર. તો અલગ અલગ જે એના સ્થાન સદિશ છે તે r1p, આનું જે છે તે r2p, આનું છે તે r3p, q4 નું જે છે તે r4p અને q5 નું r5p. અલગ અલગ સ્થાન સદિશ q1 q2 q3 q4 અને q5 વિદ્યુત ભારોને આપણે લઈ લીધા. આ એક છે તે આખું વિદ્યુત ભારનું તંત્ર થયું. હવે આ જે વિદ્યુત ભાર q1 q2 q3 q4 અને q5 વિદ્યુત ભાર છે, તેના કારણે p બિંદુએ જે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું આપણે સૂત્ર મેળવવાનું છે. એ આપણો આજનો સવાલ. તો પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ q1 q2 q3 up to q5 વિદ્યુત ભારો તેમજ આ વિદ્યુત ભારો p બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r1p r2p up to r5p છે. એ જે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અલગ અલગ સ્થાન સદિશ. તો પહેલા આપણે q1 વિદ્યુત ભારને લીધે જે p બિંદુ ઉદ્ભવતું સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવતું, તે મેળવીએ. તો પહેલા q1 વિદ્યુત ભારના લીધે p બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત સ્થિતિમાન એને આપણે કહી દઈશું v1 is equal to kq1 upon r1p. એ આપણે q1 વિદ્યુત ભારને લીધે p બિંદુએ સ્થિતિમાન. હવે જ્યાં આપણે k ની કિંમત જાણીએ, k is equal to 1/4πε0, અને એની કિંમત પણ આપણે જાણીએ 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ્બ સ્ક્વેર. k છે તે અચળાંક છે. તો આ આપણને v1 સ્થિતિમાન મળી ગયું q1 વિદ્યુત ભારને કારણે p પર ઉદ્ભવતું સ્થિતિમાન. એવી જ રીતના q2 વિદ્યુત ભારના લીધે p બિંદુએ સ્થિતિમાન એને આપણે કહી દઈએ v2 is equal to kq2 upon r2p. એનો જે સ્થાન સદિશ છે આ q2 વિદ્યુત ભારના કારણે જે અહીંયા p બિંદુએ જે સ્થિતિમાન ઉદ્ભવે તે. એવી જ રીતના q3 વિદ્યુત ભારના લીધે, એવી જ રીતના q4 વિદ્યુત ભારને લીધે, એવી જ રીતના q5 વિદ્યુત ભારને લીધે.
અને જે બધાને કારણે જે ઉદ્ભવતું કુલ સ્થિતિમાન, આપણે જાણીએ કે જે વિદ્યુત સ્થિતિમાન છે તે અદિશ રાશિ, તો ઉદ્ભવતું જે કુલ P બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન V = V1 V2 V3 Q3 ના કારણે, Q4 ના કારણે V4, Q5 ના કારણે V5, એ બધાનો સરવાળો જે આપણે કરીએ તો P બિંદુએ મળતું આપણને સ્થિતિમાન. તો P બિંદુએ ઉદ્ભવતું કુલ સ્થિતિમાન તેને આપણે કહી દઈએ V = V1 + V2 + V3 + V4 + V5. તો આગળ V = V1 ની કિંમત આપણી પાસે છે KQ1/R1P પ્લસ KQ2/R2P પ્લસ અપ ટુ KQ5/R3P. અને આગળ આપણે જો n સુધી જોતું હોય, અહીંયાથી V5 અપ ટુ Vn, એટલે કે n વિદ્યુત ભાર સુધી, n વિદ્યુત ભારનું તંત્ર આપણે અહીંયા લીધું છે. તો KQ2 અહીંયા આપણે KQ5 ની જગ્યાએ KQn/RnP. હવે બધા સરવાળાને આપણે સમેશન સ્વરૂપે દર્શાવીએ તો KQ1 Q2 એ બધા કોમન, K કોમન, સમેશન I = 1 to n QI/RIP સદિશ = V. આપણને P બિંદુએ ઉદ્ભવતું કુલ સ્થિતિમાન, એ આપણે હજી આપણે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે નથી લીધું. આ P બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન. હવે માનો કે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે, માનો કે અહીંયા જે આપણે આગળ હમણાં આકૃતિ દોરી હતી તંત્રની, એ તંત્ર માનો કે P બિંદુ છે. હવે આપણે માનો કે આલેખમાં લઈએ તો P બિંદુને ઉદ્ગમ બિંદુની સાપેક્ષે માનો કે સ્થાન સદિશ આપણે R લઈએ, અને એમાં જે વિદ્યુત ભારો આવ્યા છે તેને આપણે એના સ્થાન સદિશ R1 R2 R3 up to Rn લઈએ, તો એના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન આપણે હમણાં સૂત્રમાં મેળવીએ. તો ધારો કે અથવા તો માનો કે P બિંદુ ઉદ્ગમ બિંદુથી સ્થાન સદિશ R તેમજ વિદ્યુત ભારના જે સ્થાન સદિશ છે તેને આપણે RI કહી દઈએ. તો P બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન એનો આપણે અહીંયા સૂત્ર ધરાવીએ. એ જે P બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન છે V = K સમેશન I = 1 to n QI upon સ્થાન સદિશ R minus RI. આ જે આપણને સૂત્ર મળ્યું કે સ્થિતિમાનનું, એ આપણે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે માનો કે P બિંદુને ઉદ્ગમ બિંદુ O ની સાપેક્ષે લઈએ કે જેનો સ્થાન સદિશ આપણે R લઈએ, અને જે વિદ્યુત ભાર તંત્રના જે વિદ્યુત ભાર છે તેના સ્થાન સદિશ RI લઈએ, તો ઉદ્ભવતું સ્થિતિમાન V = K સમેશન I = 1 to n QI છેદમાં માનાંકમાં સ્થાન સદિશ R minus RI. હવે બીજું કે આ જે આપણે સૂત્ર મેળવ્યું તો n વિદ્યુત ભારના તંત્રને લીધે કોઈ પણ બિંદુ આગળનું. હવે બીજું કે વિદ્યુત ભારનું સતત વિતરણ. માનો કે કોઈ વિદ્યુત ભારનું સતત વિતરણ હોય, આપણે જેમ કે પહેલા ચેપ્ટરમાં જોયું તો 3 પ્રકારનું સતત વિતરણ હોય, એક પૃષ્ઠ, એક કદ અને એક રેખીય વિતરણ. તો એ સતત વિતરણના કારણે જે બિંદુએ સ્થિતિમાનનું ઉદ્ભવે છે તેના સૂત્ર મેળવીએ તો આ છે કે n વિદ્યુત ભારના તંત્રના કારણે
તો હવે જે સવાલ આવશે, સતત વિદ્યુતભારના વિતરણના કારણે કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. હવે જે સૂત્ર આપણે તારવશું તે સતત વિદ્યુતભારના વિતરણના કારણે કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. અને જે સતત વિદ્યુતભારનું વિતરણ છે એ 3 પ્રકારે આપણે જોયું છે. એક તો પહેલા રેખીય વિતરણ, બીજું તો પૃષ્ઠ વિતરણ અને ત્રીજું છે તે કદ વિતરણ. તો હવે એના સૂત્ર તારવીએ. એમાં પહેલું વિદ્યુતભારના જે રેખીય પૃષ્ઠ અને કદ જે વિતરણ આવશે વિદ્યુત સ્થિતિમાનના, તે આપણે આ સૂત્ર પરથી. એમાં પહેલું વિદ્યુતભારનું રેખીય વિતરણ. એમાં પહેલા આપણે સૂત્ર પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. સતત આ વિતરણ છે તે કદ વિતરણ, પૃષ્ઠ વિતરણ અને રેખીય વિતરણ. એના કારણે જે રેખીય વિતરણના કારણે જે ઉદ્ભવતું સ્થિતિમાન તેને આપણે કહીશું VL ઇઝ ઇક્વલ ટુ આખું જે માનો કે લંબાઈના કારણે રેખીય વિતરણ હશે તો લંબાઈના કારણે તો એના જે સંકલન આવશે આખું લંબાઈનું. આ જે આપણે સૂત્ર તારવેલું છે તે કે બીજું આપણે લેમ્બડા ઇન્ટુ ડેલ એલ આપણે જાણીએ છીએ. આ છે તે રેખીય વિતરણનું લેમ્બડા ઇન્ટુ ડેલ એલ. લેમ્બડા આપણે જાણીએ કે જે આખું રેખીય વિતરણ વિશે આપણે જોયું તો ચેપ્ટર 1 માં, ત્યારે જે આખું પૃષ્ઠ એટલે કે માનો કે કોઈ એક લંબાઈ, સૂક્ષ્મ લંબાઈ લઈ લઈશું ડેલ એલ ખંડ, જે સૂક્ષ્મ આપણે અહીંયા લીધું છે તે છેદમાં માનાંકમાં r માઇનસ r I. આ આપણને જે મળ્યું તે વિદ્યુતભારના રેખીય વિતરણના કારણે સ્થિતિમાન કોઈ પણ બિંદુ આગળનું VL ઇઝ ઇક્વલ ટુ સંકલન જે આવશે L K ઇન્ટુ લેમ્બડા ઇન્ટુ ડેલ એલ. અને આ જે છે તે અચળાંકી આપણે બહાર પણ લખી શકીએ. અહીંયા જે છે તે ડેલ એલ એ લંબાઈનો સૂક્ષ્મ ખંડ અને બીજું r અને ri એ તો આપણે જાણીએ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે p બિંદુનો r સ્થાન સદિશ લઈ લઈએ. વિદ્યુતભારનો છે તે ri લઈ લઈએ. બીજું હવે વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ. પૃષ્ઠ વિતરણને આપણે કહી દઈશું VS. સંકલન જે આખું આવશે તે S એટલે કે આખા પૃષ્ઠનું સિગ્મા ઇન્ટુ ડેલ S K સિગ્મા ઇન્ટુ ડેલ S છેદમાં માનાંકમાં R માઇનસ RI. એમાં પણ આપણે જાણીએ સિગ્મા ડેલ S છે તે જે સૂક્ષ્મ ખંડ, પૃષ્ઠનો સૂક્ષ્મ ખંડ, કે ત્યાં અચળાંક છે, અહીંયા સંકલન લેશું સિગ્મા ઇન્ટુ ડેલ S. આ પૃષ્ઠભાર વિદ્યુતભારનું વિતરણ સિગ્મા બતાવે. R છે તે વિદ્યુત જે P બિંદુ છે તે ઉદ્ગમ બિંદુથી એનું સ્થાન સદિશ બતાવે અને આ વિદ્યુતભારનું જે તંત્ર છે એના સ્થાન સદિશ બતાવે. તો આ જે થઈ ગયું તે વિદ્યુતભારના પૃષ્ઠ વિતરણના કારણે બિંદુ આગળ ઉદ્ભવતું સ્થિતિમાન. ત્રીજું છે કે વિદ્યુતભારના કદ વિતરણ. કદ વિતરણના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એને આપણે કહી દઈશું VS. સંકલન લેશું એને કહીશું આપણે VV. કદ છે તો કદનું આખું સંકલન રો ઇન્ટુ ડેલ V. આ ડેલ V એટલે કે કદનો સૂક્ષ્મ ખંડ બતાવે રો છે તે આપણને
જે કદ ઉપર જે વિદ્યુત ભારનું સતત વિતરણ છે તે છેદમાં માનાંકમાં r માઇનસ r i. આ જે બિંદુ VV એ આપણને વિદ્યુત ભારના કદ વિતરણના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન કોઈ પણ બિંદુ આગળનું VV જ્યાં k છે તે અચળાંક આપણે બહાર પણ લઈ શકીએ. સંકલન છે તે આખા કદનું V rho del V છેદમાં માનાંકમાં r માઇનસ ri. r અને ri આપણે જાણીએ છીએ કે r જે છે તે ઉદ્ગમ બિંદુથી P નું સ્થાન સદિશ અને ri છે તે વિદ્યુત ભારનું જે તંત્ર છે એના સ્થાન સદિશ અને એના કારણે ઉદ્ભવતું આ જે કુલ વિદ્યુત સ્થિતિમાન છે તે